તો મિત્રો MRZB ચેનલમાં તમારું સ્વાગત છે। મારું નામ છે જાલો। આજે આપણે શીખવાના છીએ કે એનિમે વિડીયો કેવી રીતના બનાવવા। આ છે નોર્મલ વિડીયો અને આ છે એનિમે વિડીયો। તો આવા વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરો તો તમને લાખો વ્યૂઝ આવે છે ને તમને પૈસા પણ મળે છે। તો ચાલો જોઈએ આપણે કે એનિમે વિડીયો કઈ રીતે બનાવવો। લેટ્સ ગો। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો હવે જવાનું આપણે પ્લે સ્ટોરમાં જઈને આપણે લખવાનું છે વિડીયો લીપ। તો મિત્રો પહેલું જ ઓપ્શન આવી ગયું, તમે જોઈ શકો છો વિડીયો લીપ વિડીયો એડિટર। એની ઉપર તમારે ટચ કરવાનું। મિત્રો આ એપ્લિકેશન મેં પહેલેથી જ ડાઉનલોડ કરી લીધી છે, તમે પ્લે સ્ટોરમાંથી તમને મળી। ઓપન કર્યા બાદ મિત્રો તમારી સામે કંઈક આવું ખુલશે, એ કેપ્ટ એન્ડ કન્ટિન્યુ તેની ઉપર ટચ કરીને સ્કીપ છે તેની ઉપર ટચ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારો ગૂગલ ઈમેલ ફેસબુક ઉપર કોઈ પણ લોગિન એકાઉન્ટ આરે ટચ કરવાનું। હું ફેસબુક આરે લોગિન કરું છું। ત્યારબાદ મિત્રો હવે તમારે તમારું એકાઉન્ટ હારે ચાલુ કરી દેવાનું છે। મિત્રો હવે તમારે જો તમારું જીમેલ એકાઉન્ટ થઈ ગયું છે ફેસબુક આરે, હવે મિત્રો તમારે અહીંયા ચોકડી છે તેની નિશાની રહી તેની ઉપર ટચ કરવાનું। મિત્રો ટચ કર્યા બાદ હવે તમને મિત્રો આવું ઓપ્શન ખુલશે। ત્યારબાદ મિત્રો હવે તમારે પ્લસના આઇકન છે તેની ઉપર ટચ કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમને આ બે ઓપ્શન દેખાશે, એક તો ઇન્ફિન ઝૂમ અને એક ન્યૂ પ્રોજેક્ટ, તેની ઉપર તમારે ટચ કરવાનું છે। અને પછી મિત્રો તમારે મંજૂરી આપી દેવાની। 9 સેકન્ડનો વિડીયો તમારે લેવાનો છે। હું અહીંયા 9 સેકન્ડનો વિડીયો લઉં છું। તમે જોઈ શકો છો મિત્રો મેં આ વિડીયો લઈ લીધો છે। ત્યારબાદ મિત્રો હવે મારે આ વિડીયો એનિમે કરવાનો છે, તો તે માટે મારે હવે એડિટના ઓપ્શન પર જવું પડશે। તો મિત્રો લાસ્ટમાં આવી જવાનું છે ને અલ એનિમે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમને ઘણા ઓપ્શન આવશે, તમને જે પણ ગમે તમે રાખી શકો છો। ઘણી ઇફેક્ટ છે, તમને ગમે એ તમે રાખી શકો છો। મેં આ રાખ્યું છે। હવે આપણો વિડીયો હમણાં ડાઉનલોડ થઈ જાય। હા મિત્રો હું વિડીયો થોડો કટ કરી દઉં, નકર વિડીયો લાંબો થઈ જશે। તો મિત્રો જો હવે આપણો આ વિડીયો ડાઉનલોડ થવા આવ્યો થઈ ગયો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ એનિમે વિડીયો કેવો લાગે। હવે મિત્રો તમારે એક્સપોર્ટ ઉપર ટચ કરવાનું છે। ટચ કર્યા બાદ મિત્રો તમારે એક્સપોર્ટ સેટિંગ છે તેની ઉપર તમારે ટચ કરવાનું છે। એરો રહ્યો અહીંયા મિત્રો, ટચ કર્યા બાદ આને 7 ને 20 કરી દેવાનું છે ને અને 31 કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો હવે તમારે પાછું આવી જવાનું છે ને હવે અહીંયા સેવ વિડીયો લખેલું છે તેની ઉપર ટચ કરીને તમારે વિડીયોને સેવ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો હવે આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે। તમે આને અહીંથી પણ શેર કરી શકો છો અને હવે તમે ઇન્સ્ટાગ્રામમાં ચડાવી શકો છો। તો મિત્રો આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા